કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારી ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ કાલના વિડીયોની અંદર તમે લોકોએ જોયું હશે કે ભાઈ મમ્મી ને નિધિ બંને બાવા હિન્દી ફાડતા હતા. હિન્દી ને બાવા હિન્દી બધું મિક્સ જાતું હતું. તો ભાઈ આજે કાલે મેં તમને વિડીયોમાં કીધું હતું કાલે ભાઈ હું રજા લેવાનો છું, એટલે ભાઈ આજે મેં નેક્સ્ટ રજા લીધી હતી કે ભાઈ આજે કન્ટિન્યુ થાકી ગયો હતો. અત્યારે હું 10 વાગે જાગ્યો છું. 10 વાગે જઈને હજી બ્રેકફાસ્ટ કર્યો. બ્રેકફાસ્ટ કરીને અત્યારે હું ઓફિસે જાઉં છું. અને ઓફિસે જતાની પહેલા જ મમ્મી હે ને મમ્મી આજે હવારમાં હે ને ઘડીક વાર તો મમ્મી ઉપર ગરમ થઈ જવું પડ્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો મમ્મી અત્યારે બપોરનું બનાવવા મળ્યા છે. એમાં એવું થયું કે ભાઈ હું 10 વાગે જાગ્યો ને મમ્મી ઘરે હતા નહીં, મારે જવું હતું કામથી. અને મમ્મી હે ને મમ્મીને મેં 5-6 ફોન કર્યા પણ મમ્મીએ ફોન જ ન ઉપાડ્યો. ખબર નહીં તો પણ તું એમ કઉ છું કે ફોન તો પાસે રાખવા દે, ફોન પાસે નો રાખવા દે. લ્યો તો પણ તો હવે મારે તમને એની હાટુથી હું કે મારે બ્લુટૂથ લઈ દેવા જોઈએ. તમે મેં આપણે તો પછી એવું છે. તો શું છે બપોરનો પ્લાન? શું છે આજનો? પપ્પા તમારું આજે કારેલાનું શાક થઈ ગયું. પપ્પા કેતા હોય તો ટિફિન મગાવી લેવી આપણે. બડા કારેલાનું શાક થઈ ગયું પપ્પા આજે તમારું. નિધિ ખાય છે ને પણ આમ બાપ દીકરો નથી ખાતા. તમે માં દીકરી ખાવ છો એટલો ફરક છે. એવું છે. અમે બે નથી ખાતા. અને જો અત્યારે મારો બ્રેકફાસ્ટ થઈ ગયો છે. મારા બ્રેકફાસ્ટ ની અંદર ચા દૂધ ને કેળાની વેફર હતી કેમ કે રોટલી બનાવવાનો એટલો મારે રોટલી તો બનાવતી હતી મમ્મી, પણ મેં ના પાડી કે ભાઈ મારે નથી ખાય, મારે ભાઈ ટાઈમ નહોતો. પણ મમ્મી મારે ઓફિસે જવું હતું, કેટલા દિવસ પછી ઓફિસે જાઉં છું તો પછી શું કરવાનું? તો ચાલો મિત્રો મમ્મી એનું કામ કરશે, આપણે ઓફિસે. હા ભાઈ વિપુલ ને કહી દે. વિપુલ ભાઈ હવે તું નવરો હતા ને હું જેથી નવરો થયો એટલે હું તને સામેથી કહી દે ભાઈ ચીઝ અંગુરી ખાવા જવાનું છે. ભાઈ વિડીયોમાં હું તને અત્યારથી કહી દઉં છું. હા કે દિવસની ચીઝ અંગુરી નથી ખાધી એટલે ભાઈ કેટલા દિવસથી નથી ખાધી તો હમણાં ખાઈ લે. હું ને નીતિ ડાયટ ઉપર છે પણ મારા મમ્મી પપ્પા ડાયટ ઉપર નથી, એ હું તને કહી દઉં. તો હા જો મમ્મી ને ટેન્શન 65 દિન ને 3 ટાઈમ ખાવા જોઈએ. પણ ગળવી ખાવા જોઈએ તો કહી દે. પછી બોલે ને ડાયાબિટીસ બગડાટા કાઢે આવતી બધી વસ્તુ ખાવા જોઈએ. એવું છે. ચાલો આપણે ઓફિસે જઈએ. અને કેમ કે પછી નિધિની બાઇક પણ સર્વિસ સેન્ટર માંથી લેવાની જવાની. કઈ વાંધો નહીં, એટલું વજન ઓછું થાય. હાલીને જાય તો હાલીને આવે. આજે નિધિ આજે તો નહીં જ આવે કેમ કે આજે સર્વિસ સેન્ટર માંથી લેવા જઈશ ને લઈને પાછો હું બીજી જગ્યાએ મૂકવા જઈશ એટલે એ થોડુંક લીવર ઓલું થઈ ગયું છે ને એવડું હરખું કરાવવા જઈશ એટલે 1-2 દી એમાં વહી જાય છે. જોઈએ હવે. ચાલો નીકળીએ. પેલા વિપુલ પાસે જઈએ ઓફિસે એને મળીએ કેમ કે ભાઈ કન્ટિન્યુ અરાઉન્ડ 1 મહિનો થઈ ગયો આપણે વિપુલને નથી મળ્યા. 1 મહિનો તો નહીં પણ કમસે કમ 20 થી 25 દિવસ તો થઈ જ ગયા છે કે વિપુલને નથી મળ્યા એમ, અને ઓફિસે નથી ગયા એને. તો ચાલો આજે ઓફિસે જઈએ. અત્યારે લિફ્ટ થી બહાર નીકળતા હતા આપણે ઓફિસે પહોંચી ગયા અને ભાઈ ઓફિસે દરવાજો ખોલ. વિપુલભાઈ ઘણા ટાઈમ પછી કેમ છે ભાઈ? સારું ભાઈ ઘણા ટાઈમ પછી મળ્યો. કરણ કેમ છે ભાઈ? હું વાત છે ભાઈ મળ્યા. શું કે ભાઈ બસ તમે આવ્યા ને લાઈટ બિલ આવ્યું. આવતા વે તો તમારે ચાંદલો કરવાનો હતો એમ, બીજું કાંઈ નહીં. તમે તું નક્કી કરીને બેઠો તો આવે એટલે ચાંદલો કરી દો એમ. કાલે સવાર કીધું. તારા ફોટા જો સામે આવી ગયા છે. તારા ક્લાયન્ટને ફોન કરીને કહી દે કે ભાઈ ફોટા આવી ગયા છે. હું કહી દે ઓકે ડન. મેં લેવા ભરી દઈજો. હા તમે આજ બાકી હતું ને પીઝા એમને આજ બાકી હતું ને કે બીજું કઈ હતું? બસ એ જ થાય. અભી દેખે ગયો. तो चलो भाई। हेलो दोस्तों, तो अभी बजे है 6 और ये मेरी फ्रेंड है। ऑफिस में हम दोनों साथ में काम करते हैं और फुल बारिश का मौसम है। यहाँ पे देख लो सूरत में बहुत बारिश पड़ रही है। और अभी हम यहाँ पे लेने आए हैं पकौड़े। मेरे सास के फेवरेट है, ये अंकुर के पास मिलता है तो हम दोनों लेने आए हैं। इतनी बारिश में भी हम रुके हुए हैं और ये सब हमने जुगाड़ किया हुआ है ऑफिस से। किसी ने मस्त हमने रेनकोट का जुगाड़ किया है और अभी हम लेके जाते हैं और सरप्राइज देंगे और घर जाके ये बताएंगे सरप्राइज कैसा लगा। मेरी सास को बहुत पसंद है इसलिए हम लेने आए हैं। चलो घर जाके देखते हैं अभी। चलो दोस्तों, तो हमने जैसे बोला था खमा घड़ी हाँ અંકુર ચોકડીને એટલે મેં કીધું આજ વરસાદ છે ને તમે આજ લઈ જાઓ. મેં કીધું વિડીયો ઉતાર્યો. મેં તો આજ સરપ્રાઈઝ આપવાના છે. મેં તમારા સાસુને બહુ ભાવે અંકુરના તો મેં તો આજ લઈને આવ્યા.
તો જો એને ખબર પડી જ ગઈ, જોઈને કીધું કે અંકુરના જ છે એમ. અંકોના જ છે. તો કેવા લાગ્યા તમને? સરસ. અંકોના મસ્ત જ આવે છે. हाँ हाँ तो चलो, हमने बोला था वैसे हमने हमारी सास को सरप्राइज दी। जी, हाँ। अंकुर का पकौड़ा પકોડા फेवरेट है ना? બહુ લાવતા રોજ बारिश का ગરમ. તો ચાલો દોસ્તો, હું જો આખી પલળેલી છું વરસાદની, અને મેં કીધું નાઇટ ડ્રેસ પહેરીને આવું, ત્યાં તો જો મારા સાસુ ખાવા પણ બેસી ગયા. મોઢામાં ગરમા ગરમ કે મોઢામાં પાણી આવે છે, મારથી નજર રહેવાતું. તો એ જમવા પણ બેસી ગયા છે. હું બેસી ગઈ. તો હવે એને એક જ ખાવા છે. સાંજે શેનો પ્રોગ્રામ છે મમ્મી? ભજીયા ભજીયાનો. કઈ જગ્યાએ? શેરીમાં. શેરીમાં. તો મમ્મીને અને પપ્પાને બેને ભજીયાનો પ્રોગ્રામ છે. તો હું એ પાર્સલ લઈને આવી છું. તો મારું ને સંદીપનું આમાં થઈ ગયું. આજે રસોડામાં રજા તો પપ્પાને મેં કહ્યું કે હા આજથી પછી 9 વાગ્યા પછી 9 વાગ્યા પછી છે. તો ચાલો પપ્પા આવે, પપ્પાને પૂછી લેવું શું ખાવું, કાં ફોન કરીને પૂછી લઈ, જે ખાવું હોય છે આપણે એને બનાવી દઈશું. મેં ફૂડલા કરું તો કે હા. નહીં હું આવું પછી એમ કીધું. હા, પપ્પાએ કીધું કે હું આવું પછી જે ખાવું છે એ બનાવી દઈશું. તો ચાલો દોસ્તો, હવે મળીએ. સંદીપ આવે ત્યારે આપણે એની સાથે ખાશું પકોડા. કેવા લાગ્યા મમ્મી? મસ્ત આવે ગરમ બહુ હા કહો તો શું, ગરમા ગરમ હતા. અહીંયા લાઈન કેવડી કેટલી વાર ઊભી રહ્યો. બહુ તો સરસ. તો ચાલો દોસ્તો, આપણે મળીએ. વરસાદની અને કે મોસમ બાદ. છે ને એટલે લાવી વરસાદની મોસમ છે ને હમ. પકોડા ખાવાની મજા આવે ગરમા ગરમ. એટલે જ લઈ આવી, તમને ભાવે ને એટલે લઈ લેતી. તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. જોયું તમે, આજે હું ઓફિસે ગયો તો. ઓફિસથી પછી નિધિ એ મમ્મીને સરપ્રાઈઝ આપ્યું. તમે આખો વિડીયો જોયો હશે કે મમ્મીને સરપ્રાઈઝ કેવું લાગ્યું. અને અત્યારે રાતના વાગી ગયા છે, તમે જોઈ શકો છો 9:30 વાગી ગયા છે. અને નિધિ અત્યારે મારી પાછળ ટીવી જોવે છે. પણ અરે નહીં, પણ તું ઉતારે ને તો બહુ મસ્ત લાગે છે. એમાં શું કે ફોની મજા આવે છે. પણ કઈ વાંધો નહીં, આપણે નહીં તો હું કે આપણે ઉતારશું કાલથી હિન્દીમાં ઉતારશું. બસ મારી ઓલી ફ્રેન્ડ જે હતી ને દર્શના, એની બેને વ્લોગ ને એવું બધું ઉતારે છે. તો એને હું માઇક લેવું હતું. અચ્છા, ઈ કેવું કરે, પેલા વિડિયો બનાવી લે, પછી હું કે પછી બોલી લે, પછી ઘરે આવીને એને વોઇસ રેકોર્ડિંગ રેકોર્ડિંગ કરે. કરી લે. મેં મારું અડધું યાદ ન રહી. પણ એ વિડીયો જોતા જઈને બોલતા જાય. એમાં અને યાદ તો હોય ને આખા દિવસમાં શું શું કર્યું, ક્યાં શું શું બોલ્યા. વિડીયો જોતા હોય હું કે મતલબ અમે તે વિડીયો ઉતાર્યો હોય તને ખબર તો હોય ને કે આજ હું ગાડી લઈને બહાર ગઈ હતી, કે આજ હું પકોડાને લારીએ ગઈ હતી. કેમ તો પછી લીપ કરી વખત એવું થોડું છે? લેપ ની કઈ જરૂર જ નથી એમાં. આમ રહેવાનું. એમાં જો હારું હાલ, એના માટે ભાઈ આ ચેલેન્જ આપણને એક્સેપ્ટેડ છે કે ભાઈ આ ચેલેન્જ આપણે એક્સેપ્ટ કરીએ છીએ. નિધિને એવો વિડીયો આપણે બનાવીને ઉતારીને એડિટ કરીને આપણે યુટ્યુબ ની અંદર મૂકશું ભાઈ. ડેલી એવું નહીં. જવાનું છે એટલે કાલ કોઈ ન આવે. કેમ કાલ કોઈ નો શું નો આવે? કાલ રજા વ્લોગમાં. ના ભાઈ, બ્લોગ તો આપણો ચાલુ જ રહે. બ્લોગ માં રજા નહીં રહે. આવી ફાકા પોતદારી આપણી પાસે નહીં આવે, આપણી પાસે ખોટું નહીં આવે ભાઈ. બ્લોગ તો ચાલુ જ રહે. આમ જો તો એમ નહીં તો તારી ટીવી સિરિયલ ને આવડી ટીવી સિરિયલ જોશો તું, એને એક કોઈ દી રજા રહી છે? ઈ તો રજા હોય એને. યાતે પણ આપણે બ્લોગ માં રજા નો આવે ને. આપણે ભાઈ જો લોકો આપણે એને જોડાણા છે જાવું છે 10 વાગી જાય એને 10 તો વાગે. હું કરશું કે ચાલો મૂકો લે જાય. એમ થોડું મૂકવું. રસ્તે ઉતારજો કોણ ના પાડે? ના રે ના, એને બાજુ જ કેમેરા રાખ્યો છે, મને બતાવો. આખું દેખાય કોઈને કહેતી નહીં. લે આ તું દેખાડ હવે ને હવે કેમેરો આપો. અરે ના લે બસ આટલું હાલ બે ની વચ્ચે સેન્ટર મેં આવું કવર મગાવવાનું કીધું તું અને મને કેટલી રાખવાનું બોક્સ મગાવવાનું હા કીધું તે તું. પણ કેટલું આવી જાય કે દીએ? આવી જાય એ માપ તો ફિટ કરે કે તારું કટલેરી મૂકવાનું બોક્સ ને આવી આવું જાય. કવર હે તમારે એવું કવર આ ભાઈ, આવું કવર મારી જેવું સેમ કવર હું કે આ ફોન જ તને દઈ દેવાનો છે. પછી મારે કવર તો આપો આવે ને ધ્રુવી આવશે લઈ મારો નહીં મારે તને આ ફોન જ આપી દેવાનો છે. પછી તો શું છે, ધ્રુવી આખો ફોન આપી દેવાનો. 1 TB ફોન છે, 1 TB 1000 GB ફોન છે. કોની વાઈફ પાસે 1000 GB ફોન હોય? ધ્રુવી આવશે ને 1 TB વાળું જ લાવવાનું. 1 TB વાળો જ લાવવાની છે. અચ્છા અને લેટેસ્ટ મોડેલ અચ્છા, છે ખંજોળ 7 આવી ગઈ Pro. મને. અચ્છા 17 Pro. હે 17 17 Pro કહું તો हाँ भाई तू गुजराती में नहीं 17 प्रो हिंदी में 17 प्रो. प्रो को हिंदी में क्या बोलते हैं? प्रो को प्रो ही बोलते हैं. प्रो तो इंग्लिश शब्द है. बड़ा ठीक है. प्रो मतलब बड़ा. કોણે કીધું? બિગ એટલે બડા હોતા હે. नहीं प्रो એટલે થોડા ઉપર वाला मॉडल होता है ना. નહીં જો हाँ. તમે તમારા ઘરવાળીને સેકન્ડ હેન્ડ આપશો વાપરવા. અરે પણ નવો જ છે. આ તો લંડન થી આવીને નવો જ ને ઈ મારો. સારું ભાઈ તમારે બે મંગાવવા જોઈએ. તમારી એક આ વર્ષે ને એક આવતા વર્ષે. બોલ તારે 18 જોતો છે કે 17 જોતો છે? બોલ તો જો તારે 17 જોતો હોય તો આ હજી હું એકવાર વાપરી નાખે ને એમાં 18 આવશે ને ત્યારે હું કે ઈ ફોન મારો. મને ફોન થી કઈ લાગે વળગે નહીં. મને નવો અત્યારે દિવાળી આવે ઈ ફોન મારો.
પણ ઈવડી દિવાળી ન થવાની એનું કરશું, દિવાળી પછી આવવાની છે ને. આ ત્યાં દિવાળી પછી એ જ્યારે હાલ આવે વાલ દિવાળી જો આવી જાય ને તો ઠીક છે, અગર આપણે એને ઓપ્પોનો ફોન લઈ દેવો, મારા પાસે ફોન હારા મારો છે એને Google ગૂગલ પિક્સેલ નો છે ને ઈ કાઢીને આપણે એને ઓપન ફોન લઈ દેવો. Pixel. વેચી નાખશું તો ના ના કંઈક કરશું આનું, હે? ગીવ અવે કરી દેવું આપણે, એટલે ગીવ અવે આપી દેવું કોકને. પપ્પાને જ આપી દેવું તો વેચી નાખશું અચ્છા પપ્પાને. ઘરમાં ને ઘરમાં ગીવ અવે થઈ ગયું બોલો. પપ્પા ફોન આપે ગયો છે એટલે પપ્પાના ફોન કદાચ ફાવશે તો ને કેમ? પણ પપ્પા નવો લઈ તો દીધો હજી. મારા પપ્પાને અચ્છા તો નહીં ફાવે. કોણે કીધું? મારા પપ્પા પાસે બેંકની એપ્લિકેશન છે એમાંથી પૈસા ટ્રાન્સફર કરે છે, અચ્છા અચ્છા ગૂગલ પે થી પૈસા ટ્રાન્સફર કરે છે. અચ્છા અચ્છા તમારા પપ્પાને આવડે છે? અચ્છા તમારા પપ્પાને આવડે છે? મારા પપ્પા એને બીવે થોડાક, હું કામ બીવે કેમ કે ભાઈ એને અત્યારે ફ્રોડ બહુ બધા લોકો આ થાય તો છે અમારે અત્યારે. એ નહીં થતું હોય. ના ના તમારે હું કે મોટા માણસો લાખો અચ્છા કરોડોનો અચ્છા વહીવટ હોય ને. अच्छा अच्छा અમને ગરીબ રહ્યા समझे, इसके पास बहुत पैसा है, इसके और इसके तो- पापा के पास बहुत पैसा है, क्योंकि गिनते गिनते थूक खत्म हो जाएगा लेकिन पैसे તો खत्म હવે नहीं અમે होंगे. નથી બીતતા, અમારા ફ્રોડ આયરા છે, અમે નથી બીતા, એટલું હોશિયાર अरे રહેવાનું. अरे આપણે अरे બહુ अरे ખાતા હોય. अरे अरे, तो તાળું आम મારીને બે વાર જોવો. तो भाई आम જ છે એમ આ નહીં. મત હું કહું એમ તારી સિરિયલ વહી જાય છે, લો તારી સિરિયલ હું વહી serial જાય છે. જોતી નથી. આ અચ્છા. હવે ભંગાર serial કોણ જોવે? તો સાઉથના અચ્છા. movie જ જોઉં. અચ્છા અચ્છા અચ્છા. હમણાં મસ્ત આવતું હતું movie. તો દોસ્તો આવું છે, અને મમ્મી પપ્પા અત્યારે ક્યાં ગયા છે? ભજીયા ખાવા. ભજીયા ખાવાની, ગણપતિની આરતીમાં ને પ્રસાદમાં ભજીયા છે. હે, પ્રસાદમાં ગુંદી ગાંઠી હતા, નાસ્તો છે અચ્છા, ભજીયાનો. આ અમને ખબર નહીં, તો આ બાયુને જ ખબર હોય, આપણને ન મમ્મી ખબર હમણાં હોય. આપી ગયા ગુંદી ગાંઠી. ગુંદી ગાંઠી અચ્છા. ખાધા તો હવે બાયું ખબર અચ્છા હોય. અચ્છા ઈ પદ નો ખબર હોય ને કે હું કે તે ગુંદી ગાંઠી હું કઈ કોઈ એવું અત્યારે થોડું છે, લે બધાને અત્યારે નાસ્તામાં હું કે કેવું કેવું રાખે છે, ભંડારાય કરે છે બધા અત્યારે. આપણે રહી શનિવાર ભંડારો જ છે. આપણે જવાનું નથી ને ભંડારામાં. આપણે ક્યાં જવાનું છે? આપડા ભંડારામાં દર વર્ષે કેમ ગણપતિ વિસર્જનમાં જાય છે. આવા વરસાદમાં ક્યાં જવું? જાવું લે તોય અહીંયા પલળતા રેનકોટ જાવું નહીં ય નહીં નહીં માથેરણના રેનકોટ શેઠનો માથેરણના રેનકોટ પહેરીને જાવું, બાકી જાવું ખરા. આવું છે શેઠનો તો- રેનકોટ લઈને તો ચાલો દોસ્તો મળીએ આવતીકાલે. આજના માટે એટલું. ટાટા બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.